નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું આજના મહત્વના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરી. તો આજના કરંટ અફેર્સમાં સૌ પ્રથમ છે જીએસટી વિશે. બરાબર છે, તો જીએસટીના જે એપેલેટ ટ્રિબ્યુનલ છે તો એના એક નવા વડા તરીકે જે નિમણૂક કરવામાં આવી છે, કોની કરવામાં આવી છે? તો સંજય કુમાર મિશ્રાની. બરાબર છે, નામ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ આની સાથે જરૂરી નથી કે નામ જ પૂછાય. જીએસટી જે ચર્ચામાં આવ્યું છે તો જીએસટી વિશે પણ પૂછાઈ શકે. પહેલાં જે ટ્રિબ્યુનલની વાત છે, એપેલેટ ટ્રિબ્યુનલ, એના વિશે સમજીએ. બરાબર છે, તો આના જે પણ વડા હશે, બરાબર છે, જે સભ્ય હશે, તો એમની જે કાર્યકાળ કેટલો હશે? તો 4 વર્ષ હશે. બરાબર છે, અથવા 70 વર્ષની ઉંમર સુધી છે તો તેઓ તે પદ સુધી રહી શકશે. બરાબર છે, આ બંનેમાંથી જે પહેલાં થશે, બરાબર, એટલો કાર્યકાળ તેમનો ગણાશે. બરાબર, હવે સમજીએ કે આ ટ્રિબ્યુનલ છે શું. બરાબર, હવે ટ્રિબ્યુનલ છે એટલે એક અર્ધ ન્યાયિક સંસ્થા કહી શકો. બરાબર છે, મતલબ કે ન્યાય આપવાનું કાર્ય કરશે. પરંતુ કઈ બાબતમાં? તો અહીંયા વાત કરીએ છીએ આપણે જીએસટીની. તો જીએસટીને લગતા જેટલા પણ કાયદાનું ઉલ્લંઘન થયું હશે અથવા જીએસટીની કોઈ પણ બાબત હશે, કોઈની સાથે કોઈ પ્રકારનું જે જીએસટીની બાબતમાં અન્યાય થયો હશે, તો એ બધું જે છે તો આ ટ્રિબ્યુનલના જે વડા છે તો એમના હેઠળ કરવામાં આવશે. બરાબર છે, જે પણ સમાધાન હશે એ. બરાબર, તો અહીંયા આપણે એ યાદ રાખીશું. નામ ખાસ યાદ રાખજો, સંજય કુમાર મિશ્રા છે. અવધિ કેટલી છે? તો 4 વર્ષ અથવા તો 70 વર્ષની ઉંમર, બંનેમાંથી જે પણ પહેલાં થાય તે. બરાબર, હવે અહીંયા જીએસટી છે એની વાત કરીએ તો જીએસટી છે તો એની જે સ્થાપના કરવામાં આવેલી 1 જુલાઈ 2017ના રોજ, સ્થાપના નહીં, એની ભારતમાં લાગુ ક્યારે કરવામાં આવેલું? તો 1 જુલાઈ 2017ના રોજ કરવામાં આવેલું. બરાબર છે, કયા બંધારણીય સુધારા અંતર્ગત? તો 101 નંબરનો જે બંધારણીય સુધારો હતો તેના હેઠળ. જો એમ પૂછવામાં આવે કે જીએસટી છે લાગુ કરનાર પ્રથમ દેશ કયો હતો? તો એ હતો ફ્રાન્સ. બરાબર છે, લાગુ કરનાર આખા દુનિયામાં પ્રથમ દેશ કયો હતો? તો ફ્રાન્સ હતો. પરંતુ જો એમ પૂછવામાં આવે કે ભારતે કયા દેશનું મોડલ અપનાવ્યું છે જે જીએસટી છે તેમાં, તો એ અપનાવ્યું છે ભારતે કેનેડાનું. બરાબર છે, તો બંનેમાં ડિફરન્સ છે એ ખાસ ધ્યાન રાખજો. કેનેડાનું ફ્રાન્સ, ફ્રાન્સનું કેનેડા ના થઈ જાય. બરાબર છે, હવે જીએસટી છે તો એનું ફૂલ ફોર્મ પણ જોઈ લઈએ. તો જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર છે, વસ્તુ અને સેવા દર, જે ગુજરાતીમાં અને હિન્દીમાં કહીએ છીએ તે. બરાબર, 101મો બંધારણીય સુધારો હતો. હવે જો એમ પૂછવામાં આવે કે કઈ સમિતિની ભલામણ દ્વારા જે જીએસટી છે તો એ લાગુ કરવામાં આવ્યું, તો વિજય કેલકર સમિતિ છે તો એમની ભલામણોના આધારે. બરાબર છે, આ સિવાય જો એમ પૂછવામાં આવે કે લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? બરાબર છે, તો એ છે અસમ. બરાબર, આ સિવાય જીએસટી છે તો એના અમુક સ્લેબ પાડવામાં આવેલા છે. તો 5 પ્રકારના સ્લેબ પાડવામાં આવેલા છે. મતલબ કે આટલા પર્સન્ટેજ અનુસાર છે તો જીએસટીના દર છે તો એ વસૂલવામાં આવશે. બરાબર, એમાં સૌ પ્રથમ છે 0%, 5% છે, 12% છે, 8% છે, 12% છે, 18% છે અને 28% છે. બરાબર, 0%, 5%, 12%, 18% અને 28%. આ રીતે ટોટલ 5 સ્લેબો પાડવામાં આવે છે. બરાબર, તો એ પ્રમાણે જે જીએસટી છે તો એની વસૂલી કરવામાં આવશે. બરાબર, આ સિવાય જો એમ પૂછવામાં આવે કે જીએસટી પરિષદના અધ્યક્ષ કોણ હશે? તો કેન્દ્રીય નાણામંત્રી છે તે વર્તમાનમાં નિર્મલા સીતારામન છે. બરાબર, આ સિવાય જે જીએસટી કાઉન્સિલ છે, જીએસટી પરિષદ છે, તો એમાં કોણ કોણ સભ્ય હશે? તો એક તો નાણામંત્રી હશે, બાકીના જે રાજ્યોના મંત્રીઓ હશે તે. બરાબર, એ પ્રમાણે એ લોકોનું મતદાન થશે, જે 1/3, 2/3 પ્રમાણે જે હશે તે. બરાબર, એ પ્રમાણે જે આખો જીએસટી છે તો એનો નિર્ણય લેવામાં આવશે. બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. જીએસટી વિશે આપણે જોયું. હવે તમારા માટે એક સવાલ છે કે જે જીએસટી કાઉન્સિલ છે, જે જીએસટી છે, બરાબર, તો એ કેવા પ્રકારની સંસ્થા છે? બંધારણીય છે, નિયમનકારી છે, વૈધાનિક સંસ્થા છે, બિન બંધારણીય છે, કેવા પ્રકારની છે? તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે જે આ જીએસટી છે તો એ કયા પ્રકારની સંસ્થા છે, જે જીએસટી કાઉન્સિલ છે તે. બરાબર, ચાલો જીએસટી જોઈ લીધું. હવે નેક્સ્ટ જોઈએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024. દેખો, અત્યારે જે આજનું કરંટ અફેર્સ છે તો એમાં 2 થી 3 એવા જે મુદ્દાઓ હશે કે જેમાં પ્રેસ ફ્રીડમની વાત કરવામાં આવશે. બરાબર, પ્રેસ એટલે કે જે મીડિયા, તો મીડિયા કેટલું સ્વતંત્ર છે? બરાબર, કેટલી સ્વતંત્રતાથી તે પોતાના જે સમાચારો છે તો એ જનતા સમક્ષ લાવી શકે છે તે. બરાબર, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે અને બીજા 2-3 કરંટ અફેર્સ શા માટે આવ્યા છે? કારણ કે 3 મેના રોજ જે છે તો એ ઉજવવામાં આવે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે તરીકે. બરાબર, તો આથી તો એક આ ડે પણ આપણે યાદ રાખીશું. હવે આપણે અહીંયા ઇન્ડેક્સ તરફ. બરાબર, તો જાહેર કોના દ્વારા કરવામાં આવે છે? તો રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા.
બરાબર છે. પ્રથમ ક્રમે કયું છે તો નોર્વે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતનો ક્રમ છે 159મો. બરાબર છે, ભારતનો ક્રમ કયો છે 159મો. આની પહેલા 2023માં જે બહાર પડ્યું હતું એમાં ભારતનો ક્રમ હતો 161મો. બરાબર છે, 2023માં જે જાહેર કરવામાં આવેલું એમાં ભારતનો ક્રમ 161મો હતો. નોર્વે એ વખતે પણ પ્રથમ ક્રમે હતું, અત્યારે પણ પ્રથમ ક્રમે છે. બરાબર, ભારતમાં ક્રમનો સુધારો થયો છે. બરાબર, 159 યાદ રાખજો. ચાલો હવે અહીંયા આ ઇન્ડેક્સની વાત કરી તો બીજા 2024ના અગત્યના ઇન્ડેક્સ 1 બાય 1 જોઈ લઈએ. એક વખત રિવિઝન થઈ જાય. જે લોકો નિયમિત મારા લેક્ચર જોવે છે તો મારી સાથે બોલવાનું રાખજો, જેથી કરીને તમારું સરળતાથી રિવિઝન થશે. ચાલો સૌપ્રથમ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023. બરાબર છે, ભારતનો ક્રમ કયો છે તો 93મો ક્રમ છે. ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. ત્યારબાદ છે ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ. બરાબર, એમાં પ્રથમ ક્રમે છે લંડન, અને જે ભારતનું એક શહેર છે બેંગલુરુ, કર્ણાટકનું જે કેપિટલ છે તે એનો 6થો ક્રમ છે. બરાબર, ટ્રાફિકની સમસ્યાઓ ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં છે આથી. બરાબર, ચાલ નેક્સ્ટ છે લોકતંત્ર સૂચકાંક. ભારતનો ક્રમ 41મો છે. પ્રથમ ક્રમે નોર્વે છે. ત્યારબાદ છે વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક. બરાબર, અને આ છે 2024નું, તો એમાં ભારતનો ક્રમ 42મો છે. USA પ્રથમ ક્રમે છે. ત્યારબાદ આ બંને છે કે જે ઘણા અગત્યના છે. દર વખતે હું કહું છું કે ખાસ ધ્યાન રાખજો આ બંને, કારણ કે એ બંને જે જાહેર કરવામાં આવે છે UNDP દ્વારા જાહેર આ વર્ષમાં કરવામાં આવે છે 2024માં, પરંતુ ડેટા એનો 2022 પ્રમાણે લેવામાં આવ્યો છે. બરાબર, UNDP દ્વારા પ્રકાશિત છે, આથી અગત્યના છે. જોઈ લઈએ. લૈંગિક અસમાનતા સૂચકાંક 2022, એમાં ભારતનો ક્રમ છે 108મો. ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. માનવ વિકાસ સૂચકાંક. બરાબર છે, કે જેને આપણે HDI પણ કહીએ છીએ. બરાબર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2022, એમાં પ્રથમ ક્રમે છે સ્વિટ્ઝરલેન્ડ. ભારતનો ક્રમ છે 134મો. બરાબર, આના સિવાય આપણે જોઈએ તો IQ એર ક્વોલિટી ઇન્ડેક્સ. બરાબર છે, આના સિવાય બીજો પણ જોઈએ તો IQ એર ઇન્ડેક્સ. બરાબર, તો જે IQ એર ઇન્ડેક્સ હતું, બરાબર, એની અંદર જે નેપાળનું કાઠમંડુ છે, કાઠમંડુ, તો એનો પ્રદૂષિત શહેરોમાં પ્રથમ ક્રમ છે આખા વિશ્વમાં. બરાબર, તો એ પણ યાદ રાખજો. હવે જોઈએ IQ એર ક્વોલિટી ઇન્ડેક્સ. બરાબર, તો એમાં જો સૌથી પ્રદૂષિત દેશ પૂછવામાં આવે તો તે છે બાંગ્લાદેશ, બીજા ક્રમે છે પાકિસ્તાન, અને ત્રીજા ક્રમે છે આપણો ભારત દેશ. બરાબર, સૌથી પ્રદૂષિત રાજધાની પૂછવામાં આવે તો દિલ્હી છે, ભારતની રાજધાની. અને જો સૌથી પ્રદૂષિત મહાનગર પૂછવામાં આવે તો બિહારનું બેગુસરાય છે. બરાબર, આ ચારે ચાર યાદ રાખજો. કાઠમંડુ છે, દિલ્હી છે, બેગુસરાય છે, અને બાંગ્લાદેશ છે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. બેગુસરાય અત્યાર સુધી છે તો જે લિસ્ટમાં નહોતું, અત્યારે આવ્યું છે તો સીધું પ્રથમ ક્રમે આવી ગયું છે. ત્યારબાદ છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. બરાબર, 126મો ભારતનો ક્રમ છે, અને ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ છે ફોર્બ્સ ગોલ્ડ રિઝર્વ ઇન્ડેક્સ. બરાબર, એમાં USA પ્રથમ ક્રમે છે, અને 9મા ક્રમે ભારત છે. બરાબર, જે સોનું છે એ કયા દેશ પાસે કેટલું છે, બરાબર, સંરક્ષિત અનામતમાં કેટલું છે એ રિઝર્વમાં છે તે. બરાબર, ચલો બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024, એમાં ભારતનો ક્રમ 51મો છે, જ્યારે પ્રથમ ક્રમે સિંગાપોર છે. બરાબર, નેક્સ્ટ છે ગ્લોબલ ઇકોન ઇન્ડેક્સ 2024, એમાં USA પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે ચીન છે, અને ત્રીજા ક્રમે ભારત છે. બરાબર, એક આ પણ ખાસ ધ્યાન રાખજો. આની અંદર આપણે એક જોયું હતું કે 2024માં એક કંપની બની છે, નામ છે એનું કૃત્રિમ. બરાબર, કે જે યુનિકોર્ન બની ગઈ છે, તો એક આ પણ ધ્યાન રાખજો. બરાબર, આ સિવાય આને ધ્યાનમાં કેમ રાખવાનું, કારણ કે આ એવી પહેલી AI આધારિત કંપની છે કે જે યુનિકોર્ન બની છે અને પાછી ભારતની છે. બરાબર, તો એક આ ધ્યાન રાખજો. ત્યારબાદ છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ. બરાબર છે, કે જે ઓનલાઈન જે આખી ગતિવિધિઓ થાય છે એમાં જે ક્રાઇમના પ્રમાણે પહેલો ક્રમ છે રશિયાનો, બીજો ક્રમ છે યુક્રેનનો. ભારતનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ છે 10મો. બરાબર, બધા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, બધા જ યાદ રાખજો. એવું જરૂરી નથી કે પ્રિલિમ્સમાં જ પૂછાય, તમે મેન્સની અંદર એસે હોય અથવા કોઈ પ્રશ્ન હોય, બરાબર છે, તો એની અંદર પણ જે આ ક્રમ છે તો એ લખી શકશો. બરાબર, જેથી કરીને જે તમારો ઉત્તર છે તો વધારે સારો લાગશે. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે યુનેસ્કો ગુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ. બરાબર છે, ફરી વખત વર્લ્ડ પ્રેસ ફ્રીડમની વાત આવી, હમણાં પણ બોલ્યો હતો, ફરી વખત કહું, 3 મેના રોજ જે છે તો એ દિવસ ઉજવવામાં આવે છે. બરાબર, તો આ જે એવોર્ડ છે 2024નો તો કોને પ્રાપ્ત થયો છે તો જે પેલેસ્ટીન છે એના પત્રકારોને મળ્યો છે. બરાબર, શા માટે તો તમે જાણો છો કે જે આ પેલેસ્ટીન છે અને ઇઝરાયલ છે,
જે પેલેસ્ટીનના હમાસ છે અને જે ઇઝરાયલના જે લોકો છે તો એમના વચ્ચે જે આખું યુદ્ધ ચાલી રહ્યું છે, તો આ ગાળા દરમિયાન જે પેલેસ્ટીનના પત્રકારો છે કે જે લોકોએ ત્યાં જે યુદ્ધની સ્થિતિમાં જઈને પણ જે સાચી જે ઘટનાઓ થઈ રહી છે કે જે પ્રકાશિત કરી છે, તો તે બદલ આ આખો જે એવોર્ડ છે તો તે એમને આપવામાં આવે છે, બરાબર. તો એક આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા યુનેસ્કોની વાત કરવામાં આવી છે, તો યુનેસ્કોનો જે છે તો એક વખત જોઈ લઈએ કે હેડક્વાર્ટર કયું છે, તો એ છે પેરિસ, બરાબર. યુનેસ્કોનું પૂછવામાં આવે તો એ છે પેરિસ, જે ફ્રાન્સમાં આવેલું છે. સ્થાપના ક્યારે થયેલી, તો 6 ડિસેમ્બર 1945ના રોજ, બરાબર. 1945ના રોજ, 16 નવેમ્બરના રોજ, બરાબર છે. ડેટ યાદ રાખવી જરૂરી નથી, ખાલી સાલ યાદ રાખજો અને હેડક્વાર્ટર યાદ રાખજો, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે પ્રથમ સંવિધાન પાર્ક, બરાબર છે. કયા સ્થળે તેની ઉદ્ઘાટન થયું છે એ ખાસ યાદ રાખીશું. એ કરવામાં આવ્યું છે પુના ખાતે. પુણે ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા, તો જે ભારતીય સેના છે અને પુનિત બાલા સમૂહ છે તો તેમના દ્વારા જે આ પાર્ક છે તો તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શા માટે, તો જે 1946ના વર્ષમાં જે સંવિધાન સભા છે તો એના જે સભ્યો હતા, બરાબર છે, 1946ની જે સંવિધાન સભા હતી, બરાબર, તો એના જે સભ્યો હતા તો એમને એક સન્માન આપવા માટે જે આ પાર્ક છે તો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, બરાબર. ક્યાં કરવામાં આવ્યું છે એ ખાસ ધ્યાન રાખજો, પુણે ખાતે. ચાલો નેક્સ્ટ જોઈએ. #પ્લે ટ્રી અભિયાન છે તો એ શરૂઆત કરવામાં આવી છે નાડા દ્વારા, બરાબર છે. નાડા દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. નાડા છે તો એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. એ છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, બરાબર છે. હવે અહીંયા સવાલ થાય કે ડોપિંગ એટલે શું. તમે વર્તમાનમાં તો નહીં, આમ તો રોજે રોજ જોતા જ હશો, જે સ્પોર્ટ્સ હશે તો એમાં અમુક સમયે જે ન્યૂઝપેપર વાંચતા હશે એમાં લખવામાં આવ્યું હશે કે ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ થવા બદલ જે કોઈ ખેલાડી છે તો એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, બરાબર. અત્યારે વર્તમાનમાં જે બજરંગ પુનિયા છે એમને કરવામાં આવે છે, કે જે કરંટ અફેર્સમાં આપણે આગળ જોઈશું. તો એનો મતલબ શું થશે કે અમુક સમયે જે આ ખેલાડીઓ છે તો એક ઇન્જેક્શનો છે, ડ્રગ છે તો એનો ઉપયોગ કરતા હોય છે. આથી કરીને જે આ એન્ટી ડોપિંગ જે આ એજન્સી છે તો તેમના દ્વારા એમનો ટેસ્ટ લેવામાં આવશે, બરાબર છે. જે તેમનો યુરિનનો છે અને જે બીજા ટેસ્ટ છે એ કરવામાં આવશે. તો એમાંથી અમને ખબર પડશે કે તે લોકોએ કોઈ ડ્રગનું સેવન કર્યું છે કે નહીં, ડ્રગ્સ છે અથવા કોઈ ઇન્જેક્શન એવા લીધા છે નહીં, કે જેથી કરીને તે એક શક્તિવર્ધક જે દવાઓ છે એમનું સેવન કર્યું છે કે નહીં, બરાબર. તો એટલી બાબત અહીંયા ધ્યાન રાખીશું. નાડા વિશે જોઈએ તો નાડા છે તો એની સ્થાપના કરવામાં આવેલી 2005ના રોજ, બરાબર છે. શેના માટે, આ ડોપિંગ ના થાય એના માટે, બરાબર. અને એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી ખાતે, બરાબર. તો આટલી બાબત ધ્યાન રાખજો. હવે જે આ અભિયાન છે એ જોઈ લઈએ. એ શા માટે શરૂઆત કરવામાં આવી છે, તો જે આ ખેલાડીઓ છે કે જે આ ડોપિંગ ટેસ્ટમાં જે છે કે નિષ્ફળ સાબિત થાય છે તો એ લોકોને રોકવા માટે અને એક સારી એવી રમત છે તો એ લોકો રમી શકે, બરાબર. એક આમ ચીટિંગ ના થાય એ માટે જે આ અભિયાન છે તો એ શરૂ કરવામાં આવ્યું છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. યુનિસેફ ઇન્ડિયા વિશે, તો તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે કરીના કપૂરને, બરાબર. તો વન લાઇનર તરીકે યાદ રાખજો. આ સિવાય આની પહેલાં પણ આપણે જોયું હતું કે 2023માં આયુષ્યમાન ખુરાનાને પણ જે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. શેના, તો બાળ અધિકાર માટે રાષ્ટ્રીય એમ્બેસેડર બનાવવામાં આવેલા, બરાબર છે. અને એના સિવાય જો એમ પૂછવામાં આવે કે પ્રથમ યુથ એમ્બેસેડર પૂછવામાં આવે તો એ છે હિમા દાસ, કે જેઓ આસામના છે, બરાબર. તો ત્રણેય નામ યાદ રાખજો. હવે અહીંયા વાત કરી યુનિસેફની, તો યુનિસેફ વિશે જોઈ લઈએ. યુનિસેફ છે તો એનું ફૂલ ફોર્મ શું છે, તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ, બરાબર છે. હવે જો યુનિસેફ છે એનું હેડક્વાર્ટર પૂછવામાં આવે તો એ આવેલું છે ન્યુયોર્ક ખાતે, બરાબર છે. અને તેની સ્થાપના કરવામાં આવેલી 1946ના રોજ, બરાબર. સૌથી વધારે જો કન્ફ્યુઝન થતું હોય તે આ બંનેમાં, બરાબર છે. આનું પણ ઘણી એક્ઝામમાં આવેલું છે, આનું પણ ઘણી એક્ઝામમાં આવેલું છે, બરાબર. એક તો બંનેનું ફૂલ ફોર્મ યાદ રાખજો. યુનેસ્કો છે તો એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવેલું ડીવાયએસઓ, જે હાઈકોર્ટ ડીવાયએસઓની જે મેઇન્સ છે આઈ થિંક 2022માં લેવામાં આવેલી, 2022માં લેવામાં આવેલી. તો એમાં મેઇન્સની એક્ઝામમાં એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવેલું, બરાબર છે. આ સિવાય જીપીએસસીમાં પણ તેનું હેડક્વાર્ટર પૂછવામાં આવેલું છે. તો કન્ફ્યુઝન ના થાય, યુનેસ્કો પૂછાય તો એનું આવેલું છે ફ્રાન્સ પેરિસમાં, અને જો યુનિસેફનું પૂછાય તો એ આવેલું છે યુએસએના ન્યુયોર્કમાં, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ.
હવે નેક્સ્ટ છે તે છે દુર્ગા 2 વિશે, બરાબર. તો DRDO દ્વારા તેનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. શું છે એ જોઈ લઈએ. તો દુર્ગા છે એનું ફૂલ ફોર્મ છે ડાયરેક્શનલી રેસ્ટ્રિક્ટેડ રે ગન એરે, બરાબર છે. આનો મતલબ શું થશે? તો એક પ્રકારનું એક લેસર છે, બરાબર. આ દેખો, આ છે દુર્ગા, બરાબર. તો આ લેસરનો ઉપયોગ કરીને, જે આ લેસર ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને કોઈ પણ મિસાઇલ આવતી હશે, કોઈ રોકેટ હશે, તો એનું હવામાં જ તે ખાત્મો કરી દેશે, બરાબર છે. તો આ લેસર દ્વારા તેની ઉપર હુમલો કરશે, બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા વાત કરીએ આપણે DRDOની. તો DRDO છે સ્થાપના ક્યારે કરવામાં આવેલી? તો 1958ના રોજ, બરાબર છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે નવી દિલ્હી ખાતે, બરાબર છે. આ સિવાય જો એનું ધ્યેય વાક્ય જોઈએ તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, બરાબર છે. મતલબ કે જે બળ છે તો એનું મૂળ વિજ્ઞાનમાં છે. આ સિવાય વર્તમાનમાં તેના વડા કોણ છે? તો ડૉક્ટર સમીર કામત, બરાબર છે. તો આટલી વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ થોમસ કપ વિશે. તો સૌ પ્રથમ સવાલ થાય કે થોમસ કપ છે તો કઈ રમત સાથે સંકળાયેલો છે? તો એ છે બેડમિન્ટન ખાતે સંકળાયેલો છે, બરાબર. એનું આયોજન કરવામાં આવેલું ચીન ખાતે અને વિજેતા પણ કોણ છે? તો એ છે ચીન, બરાબર. તો આ બંને યાદ રાખજો. આ સિવાય જો થોમસ છે અને ઉબેર કપ છે, બંનેમાં એક ડિફરન્સ છે. થોમસ કપ છે તો એ મેન્સની ટુર્નામેન્ટ છે. જો ઉબેર કપ છે એ જે સ્ત્રીઓ, જે મહિલાઓ છે એમની ટુર્નામેન્ટ છે, બરાબર. બંને બેડમિન્ટન સાથે સંકળાયેલા છે, બરાબર. તો આટલું ધ્યાન રાખજો. ચાઇના તેમાં વિજેતા છે. ચાલો નેક્સ્ટ, દુનિયાની પહેલી AI સ્પોક પર્સન બની છે, બરાબર. અને એને લોન્ચ કરવામાં આવ્યું છે યુક્રેન દ્વારા, બરાબર. અને એમનું નામ છે વિક્ટોરિયા સી, બરાબર છે. એમનું નામ શું છે? વિક્ટોરિયા સી, બરાબર. અહીંયા જતું રહ્યું છે, સાઈડમાં લખી દેજો, વિક્ટોરિયા સી નામ છે એમનું, બરાબર. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એટલું યાદ રાખજો, યુક્રેન દ્વારા, બરાબર. આ સિવાય આ જે AI આધારિત સ્પોક પર્સન છે તો તે શું કરશે? તો આ વિદેશ મંત્રાલય છે એના કાર્યો કરશે. જે પણ સાચી માહિતી હશે એ જનતા સમક્ષ રજૂ કરશે, બરાબર છે. AI આધારિત છે તો AI આધારિત જેટલા કરંટ અફેર્સ છે એક વખત રિવિઝન કરી લઈએ. તો AI સુરક્ષા પર પ્રથમ શિખર સંમેલન ક્યાં કરવામાં આવેલું? તો UK ખાતે, યુનાઇટેડ કિંગડમ. PM મોદીના ભાષણોનું તમિલમાં અનુવાદ કરવા માટે AI આધારિત એક લોન્ચ કરવામાં આવેલું, નામ છે એનું ભાષિની, બરાબર. નેક્સ્ટ છે સુપ્રીમ કોર્ટ દ્વારા AI આધારિત ક્ષેત્રીય ભાષા અનુવાદ ઉપકરણ લોન્ચ કરવામાં આવેલું અને એનું નામ છે સુવાસ, બરાબર છે. આ પણ ધ્યાન રાખજો. સુપ્રીમ કોર્ટ દ્વારા છે અને ચૂંટણી પંચ દ્વારા ઘણી એપ્લિકેશનો લોન્ચ કરવામાં આવે છે, ઘણા પોર્ટલો લોન્ચ કરવામાં આવે છે. તો બધા 1 by 1 યાદ રાખજો, બરાબર. એકનું બીજામાં ના થઈ જાય એનું ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ છે ઓલા દ્વારા ભારતનું પ્રથમ AI મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે અને એ છે કૃત્રિમ, બરાબર છે. ચાલો નેક્સ્ટ છે ભારતની પ્રથમ AI સિટી બનાવવામાં આવે છે, ક્યાં? લખનઉ ખાતે. ત્યારબાદ છે દેશનું પ્રથમ AI અને રોબોટિક પાર્ક લોન્ચ કરવામાં આવ્યું છે, એ છે બેંગલુરુ ખાતે. ત્યારબાદ છે ભારતની પ્રથમ AI ટીચર કોણ બન્યા છે? તો આઈરિસ, બરાબર. આ સિવાય ગ્લોબલ મીડિયા એવોર્ડ મળ્યો હતો. કોને મળ્યો હતો? તો એ મળ્યો હતો AI સનાને, બરાબર. AI સના કોણ છે? તો એક ન્યૂઝના એન્કર છે. કઈ ન્યૂઝ ચેનલના? તો ઇન્ડિયા ટુડે ગ્રુપના ન્યૂઝ એન્કર છે તેઓ, બરાબર. તો AI સના પણ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. તો આ હતા આજના કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.